ખલ્યા ચોથી તું આ પેટું લઈને આવ્યું છે દુકાને લાઈટ ચમ નહીં હળગાતું કશું હળકતું નહીં મોય હવાઈ ગઈ છે ડાયટ ની તો તું જોવી તું મેલ્યો મને તારનો હવારનું પેટું લેવા મેલ્યું છે કોઈ લઈને આવી કેવું એ માર પછી રી ઘાટો તો હળગાને હું શું કરું ચાંદનો જે તો હળગાવરો તો હજી જો હળું હળગું આતું શું પેટી લઈને આવ્યા છે આ હળું એક નહીં હળગતું તો હવાઈ ગઈ છે તા ડાયટ ની બાવડી કાસ્તર પડી લાવજી તરત આલી દાદી સોટ ઉપર કે પડી કાસ્તર ઘરમાં પડી જા ખૂણા એ કાસ્તેલ નથી તો શું છે ખાવાનું તેલ છે એક તો મને વળગાડો હેઠા પડે એકે ફેર હમણે કાસ્તેલ બન છે પોસ વાર થઈ જશે તમને હજી કાસ્તેલ ની મેક આવી છે તો હું છે મુય મારા લાજા ભોગવે જાય હું બસ ઊંઘું તમને એક વાત કહું શું તારી કોઈ વાતમાં હતું પોસ રૂપિયા લો જાન હોય તે રાજના 5 રૂપિયા શું કરવા તારે પોસ રૂપિયા લો મોહો ગમે તે કરવા રાતના ચો જાવ તારે મારે પતંગ લાવું રાતના પતંગ પડ્યો હોય સોનું મોનું પણ મેં પતંગ લાવું હાથું કહું છું તું ખલ્યા હોય હેડી જાજો ને કે મગજ ગરમ ના કરતો એક તો જેતો હળકતો નહીં એક તો હેરાન થઈ ગયો છું પણ મારે વહેલું ચડાવવાનું છે એટલે વહેલું ચડાવવાનું છે અત્યારે તો નહીં ચડાવવાનું પણ વહેલા તમે જતા રહો છો હું ઉઠું એના પહેલા તો તું વચ્ચે હેડી જા ખારી વચ્ચે તો જેતો કંટાળો લેવરાય એવું હોય છે ઉભો થઈને આ બેઠો તો તમે ની હાલો પોસ રૂપિયા લીધા હું હોય ઉભો નહીં છું પણ પડ્યા 5 રૂપિયા મારે પોસ રૂપિયા લો મારે બીજું કોઈ નહીં દઉં ચો હે શે ગુજામ કો ભાડે તો આ પેટી આવી પેટી લઈને ના બેઠો હોત તો ઈ તમારા જોડે છે તમે ગુંજી વેળા કરો છો તારો બાપ ગુંજી વેડા જિંદગી કર્યા છે મને પોસ રૂપિયા લો તો મારે પતંગ લેવા જાવ છે હા ચમ વાપરતા નહીં મેલું મને મેટજીમાં એક કે ભરે બેઠા પડે મને તરત આયા રાતના 5 રૂપિયા લેવા હોય પોસ રૂપિયા લેવા જીવ લેવા નહીં આટલા કયા થો છો કોઈ જીવ લેવા આયા છે ને એક તો જેતો તારનો હળકતો નહીં 5 રૂપિયા ઊંધા પાડ્યું પર હમણે આ તારા જેવી ઝાટકે હળી જાનબતી ખોડી લે એક તો જેતો કંટ્રોલ તારનું વાત તો પોસ રૂપિયા લો પણ બધી હેડી વાત હમણે બધું પોસ રૂપિયા લાલો મેલું મને હેઠો પડે કમી રાતના 5 રૂપિયા હાલો પતંગ લાવું મારે મારું મગજ ના ખરાબ કર્યો એક તો જેતો મારું મગજ કંટાળી ગયો જીતો એક તો પેટું લઈને આયા છે ખરાબ પોસ રૂપિયા લો બધો તો નહીં 5 રૂપિયા હોય રાતના ના કોઈ નહીં છડકાવો ચમ આવતો ને કે ભાજીપુરા ટોટિયા ઉધી દો 5 રૂપિયા ઉલે નહીં આ બધું હવે તો બધે આયા રાતના 5 રૂપિયા લેવા એક તો ઢાડે ઠરવું કોઈ નહીં જોઈજું બધું વેરી રહ્યો હું તો કરમનો સંગાતી રાણા મારું કોઈ નથી આ બાઈક લઈને હેડ્યો તો એને બાઈક ને માર પડો વાલમાં હવા જ રહેતી નહીં કતું ગોપ જાવું છે ભજને ને ગોમો બધા ભક્તો વાટ જોઈને બેઠા હવે શું કરું આ આગલે તો હવા જ છે જ નહીં જોઉં છું પાડું હવે શું કરું અલ્યા ખલ્લે શું છે તમારે ચો હેડ્યો હોળી તો તાર હું હોય તમારે શું કામ છે કોમ છે મારતા હું હતા નવરો ને મારું મગજ ખરાબ ના કરતા હો તાર મારું મગજ ખરાબ જતા બેસ્યું શું તન એટલે વાત કહું શું છે તમારે ચો હેડ્યો તું હું જાઉં છું વિલાયતમાં એ શું કરવા થાય છે તમારે શું કામ છે બોલો ને કોમ છે પણ તું જો હેડ્યો મને એમ તો કે મારે કોમ હતું તાર પેલું હું રિહાઈને જાઉં છું શું હારું ચમ મારા કાકા મને પૈસા નહીં હાલે પતંગ લેવા અત્યારે પતંગ રાતનું શું કરું તારે મારે વહેલું ચડાવવાના તો ત્યાં દાડો કે તા તો થઈ પડે અલા પણ એક વાત કહું બરોબર જોઈ મારા આગલે ટાયરમાં હવા છે ને વાલમાં ગતો હવા રહેતી નહીં હવે જોઈને હું તો કંટાળીને થાચો છું રે તો હું શું કરું કેમ હું તને પૈસા આલું તું વાલ લેતા આવે છે હું તો જોતા નહીં જો 2 પતંગ લઈ આલું હો હા શું કહો હા બસ તાર કાચી જોગ ત્યાં લઈ આવજો વેલો હતા તો તને કુતાર બા લઈ આલે પાક લઈ આવજો પાકું લે તો લાવો પૈસા મને કોઈ પૈસા લે આ 5 રૂપિયા આ 5 રૂપિયા વાલ આવશે તું ફટાફટ લઈને હાઈડ મુ હોય ઉભો થાય હા તમે આટલો ભરો પતંગ લઈ આવડે વેલા સારું રે હું દાતંગ કરતો ને વેલો આવી જાતે મારી ઘેર બસ લઈ આલી હું તને જા હવે મારો બધો છોકરાને લેવા જ મળ્યો છે પણ હવે ભક્તન ફોન આવશે કેવું ઘડીક બેહોડો હું આવું હડો હવે ફોન તો આવ્યો નહીં પણ જોવા જઈએ તો બાઇક પડી છે ભરતાવામાં મને વાલ લેવા મેચ્યો છે રાયમલ કાકાને બાઇકમાંથી વાલ કાઢી દઉં તો મારે પેલા પોસ્પે વધી એની દોડી આવશે કાઠું તો છે પણ રાયમલ કાકા બાઇકનું પણ એની વાલ જ કેટલું કાઢશે અરે વાલ તો વાલ કાઢી દો હે 5 રૂપિયા બચી એની વેલે દોડી આવશે હવે આખો દાડો પતંગ ચડાવ કાઢો એક તો ભક્તો મારા બેડા ફોન કરી કરે છે ને આ બાઈકે મારા બેડા હતા છે મન તો રાશન પેલો ખલ્લા વાલ લેવા મેલો હજી ખલ્લો વાલ લઈ નહીં આવ્યા મારે તો જાવું જોઈએ ને ભક્તોના ફોન ઉપર ફોન આવી રહ્યા છે હવે શું કરું મને એમ થાય કોઈ નાસીને જતો રહું તો હળગાવું હોય ને ભાઈ પેટ્રોલ કાઢીને
કે ખલ્યો છે એટલે જો હજી આવ્યો ને ખલ્યા હટાય ખલ્યા આય હવે હું એમ કરું મેલું ઉઠું તો લઈને જો શું કરું આ ખરી ખલ્યો એટલે ખલ્યા છે વાર કરી દે યાર તો જતો એટલે હેડ તો જો મું જો આરે છે કે જો હજી આવ્યો ના લો હા વાહ એટલે ખલ્યા હા તમાર ઘર પંપ હશે ના અમાર ઘરે પંપ નહીં તને પેલા રાયમલજી ની લગભગ બાઈક રાખી એની પંપ હશે એટલે લેતા હોય તું હવે રાયમલજી ની ચેવ જાઉં તો પસેરું હવે હું એને ને માર મોડ થાય છે હાર હેડ તો થાય તો હું શું તાર દોરી નવે ચોકી યે કોક ના એના ખાયો હવા થાય હાર તો આગળ નખાવતું પંચરી હાર તો હવા ભરાઈને પછી હું જોઈ એટલે કલ્યાંગે વાલ તો મગાવ્યો પણ હવે પંપ નહીં હવા ભરવા માટે બાઈક દોરીને ચાર દઉં બરાબર પેલા કણ રાયમલજી ઘર એ થઈને લેતા આવું હું ચાલો જાતા પડો એક તો પેલો ખબર ઝોપો બનાવો છે એ તો કામ વાયર કૂદવા પડે છે દાડો ઉગની એ નીકળવાનું એટલો ઝોપે છે હાલ તો બધું જ કરો કામ વાયદે જાય છે એટલે આ રાયમલજી જોઈ ગયા હતા તમે ખેતરમાં ઓટો મારો છે તમે જો હેડ્યા અત્યારે તમારા ઘરે હું આવતો હતો મારા ઘરે અત્યારે શું કામ હતું તમે તમારા ઘરે પંપ હારું હું તો આવતો હતો તમારે શું કરો અત્યારે રાતનો પંપ અલા એક તો પેલો વાલ બગડે તો વળી વાલ નવો લઈને નાખ્યો ને હવે હવા ભરવા પંપ નતો હવે પંપ તમારી એ લેવા આવતો હતો તો તારે રાતના મોડ કયો આવું છે આટલું અરે ભજનમ જાતો હતો શું કરું પણ હવે વાલ બગડે વળી નવો લઈને વાલ નાખ્યો પણ મારો પંપ તો ઠેર પેલા ઘરે પડ્યો ઘરે જોતા પંપ મળે હવે હા તો તમે લઈને આવો થોડો તો હું એટલે કાંઈ ઉભો તો બાઈક તો તમારે બાઇક ક્યાં પડ્યું છે મારા બાઈક તો વાઈટમાં પડ્યું છે બાઇક હાર તો તમે બાઇક તમે બેહો તો હું હાલ પંપ લઈને આવો હળો હાર હોડતા મુજુ તો એ હા હો એક તો અડધી રાજી હાર્યા નહીં ઊંઘવા ગયું ફટાફટ અને પેલાને પંપ લઈને આવતો રહ્યો મોડું થાય છે ચુમલો ઓમ લાગે છે ઓહો મારે જ પંચર થઈને પેલાને પંપ આલવા હેડે લો મારે હવા નહીં કહી લે વાલ કોણ લઈ ગયો ઓ તારી ભરતજી તમે મારો વાલે લઈ જાય પંપે લેવા આવ્યા છો એમ ને એક તો ઉપરથી વાલ લઈ જાય હવે પંપ લેવા આવ્યા હવે ભરતજી ની વાત હડો હાલ બહાર ફક પડ્યું હોય એક તો ઉપરથી વાલ લઈ જાય પંપ લેવા આવ્યા તો ગમેલજી પંપ આલો રાતનો રાયમલજી જી આયા ને જય ગુરુદેવ આ બસ આ બાજા બે શેતરા શેટો હું તમારથી હવે તમે બેહો ઘડી ઘડો હું આવી ગયો આ પેલા બસ આવી રહ્યા હું આવી ગયો તરત રાયમલજી શિખર હજી આયા નહીં શિખર ચેટલે છે શિખર મારતો આજ તો આ ફરવું છે એટલે રાયમલજી કેમ પંપ બીજો કોઈ લઈને આયા નહીં તમે તો પંપ લઈને આવે એવું રાખ્યું જ નહીં કોઈ શું લઈને આવે પંપ ચમ હું પંપ લેવા જવા હેડ્યો હા અને તમે વાલ જ ગાડીને લઈને આવતા રહેશું પંપ લેવા જુકો એટલે પણ હું છે તમારા વાલ કાઢીને લઈને આવ્યો છું તમે છે મને ભાઈડે વાલ કાઢતે આમ થોડા ઘણી આમ શરમ આપી દો આવડી બધી ભાગડી બોધો તમે એટલે હું ભગત છું તમે ખોટો મારા પર આરોપ ના નાખો ભગત છે પણ ઠગ ભગત ચી રીતના ઠગ ભગત મને ભાઈડો તમે 100 રૂપિયા પેલો ચોર તો મારા બાઇકમાં વાલ ને કાઢી લાયો ના અને ઉપરથી પંપ લેવા આવ્યા ને વાલ કાઢી લાયા છે પાડ્યા વગર કોઈનું નામ ના લેવું તમારું આ વાલ પંપ જો આ વાલ મારો છે જ વળી. પણ મારી વાત જો તાર પંપ આલો તો આલો ના આલો તો રવા જો ખોટા પાડ્યા વગર કોઈનું નામ ના લેવા તમારે તો તમે મારા પાસે પંપ ચમ લેવા આવ્યા હતા પંપ તો મારો વાલ નતો એટલે મેં પેલા ખલ્યાણ વાલ લેવા મળ્યો તો વાલ નતો ઈ વાલ આયા જોથી એ તો ખલ્યાણ મેં લેવા મળ્યો તો ખલ્યાણ જો લે હવે ખલ્યો વાળી સ્ટોરી કે આયા પાછો હું દૂરી ના આવતો તો ને ખલ્યો મને હોમ જ થયો એટલે ખલ્યાણ મેં પૈસા લઈને ગોમમાં લેવા મળ્યો તો ખલ્યો લઈને આવ્યો પણ હવા હતી નહીં હું પછી શું કરું હું વાલ મારો છે તમે મોનો કે ના મોનો તમારો વાલ છે ને તમારે ના મનાતું તો ખલ્યાણ જઈને પૂછતો આવજો લો હડો ભરતજી તમે મારા હંગાત ખલ્યા નહીં લ્યો હડજો લ્યો તમે એમને તો નહીં મોનો લ્યો નાટ મોનું ઈ વાલ એમને ફિટ કર્યો ને પાછો ઉભા હા રેડી મારો છે હું ગાડીને લઈ જાય તમારો છે ને હું ગાડી નાખી જઈ રોડ હાર હડો લ્યો ભાઈ ખલ્યાણ પૈસા લઈને લેવા મળ્યો ચડો હાર પણ જોયું છે ને હમણે લ્યો હડો જોડો નીકળ દો મારો મને નીકળવા જો સોરાના પગ તો પાછા જ હોય ચોરના પગ પાછા ના અમે ચોર્યો પાડ્યો ને તો કેવાનું હાર ગુનેગાર તમે છો હાર પણ હડો ખલ્યા પાઈને તાર ખબર પડી ને હડો આ બેઠો ખલ્યો છે એટલે ખલ્યા રે તું મારા બાઇકમાં વાલ કાઢ્યો તો શું મારા બાઇકમાં વાલ કાઢ્યો તો હવે મારે શું વાલ નહીં કરવો છે લો વાપર્યું એટલે ખલ્યા હા હું તને પૈસા લઈને વાલ લેવા મેલ્યો તો તો વાલ ચોટ લઈને આવ્યો મને કે દુકાને જ લાયા તો દુકાન જ લાવ્યો હા તો આ કે હું દુકાન જ લાવ્યો હા શું બોલ હો ખલ્યા જૂઠું વાલમાં નહીં બોલતો હું તો કે તમારા 10 રૂપિયાનો વાલ કોઈ અમે સોરો ના પરો ભરતજી તમે હાસુ બોલો અરે હાસુ બોલે છે એમ કઈ બેન તું કયો બોલે છે પણ મેં તને પૈસા લઈને મેલ્યો કે ના મેલ્યો લેવા વાલ લ્યો ખલ્યા તો હાસુ બોલ્યો તને હજી કહું છું હું તો હાસુ બોલો પકડો જેમ
પકડો નહીં કેમ રહો ચોય લાયો હાથ બોલ દુકાને સાચો લાયા હા તું બોલ ના કીધું મેં કીધું પણ ડ્રાઈવર કા સોળ નતો જો મારો વાલ હશે ને તો તું જો સમજી લેજે પણ અમાર જો બાઈક છે તો આમાં લાયો છે નાખવાય હા તું બોલ હજી ના કીધું અમારે સાયકલ ય નથી અમારે શું કરવા વાલ ને તો ખાઈ તો ભી તને લેવા મળ્યો તો પૈસા આ ખેલે બખાડો કરે ચમ આયા તમે આજના હા બે થાપુ છોડી મને હોય ની ચમ થાપુ છોડી વણ કોમ ની સોર ઘરે આવીને તમે એમાં ઘરના વગણે આવી સોરના છોકરા સોર જ હોય ને તો શું તમારી ચોરી કરી મારા બાઇક નો વાલ કાઢી ગયો કેમ ચોરી કરી પોલીસે બી વાર કર્યો છે હોય પણ શું કરો તમારે એ કાઢી લાવે એમ પૂછો મારી વાત સાંભળો પેલી મેં તો બાઈક નહીં લાવ્યો મારા બાપે નહીં લાવ્યો અને મારા બાએ નહીં લાવ્યો તો અમારે રાતનો વાલ શું કરવો છે પણ અમે તમારે લાવ્યા સોય નહીં તમે એકી તો પછી શું કરો ઠપકો લઈને આવ્યા અમે લાવ્યા નહીં તો તમે મારો વાલ લા બીજું કોઈ વાત ઉભા રહો. મારે કોઈ નહીં જોવાનું. અમને શરમ આપી જો રાતનો અમારે શું એ વાલ હોય જોતો તો અમે લુખું ખાતા હતા વાલ વગર શરમ તો ઓને આવી જોઈએ તમે રાતના વાલ ઓલે ઉડીને આવ્યા છો અરે તો મેં તને વાલ લેવા તો મેલ્યો છે. તો આ ચમ બાવા કીધી કે તે વાલ નહીં લાય હું તમે વાલ લઈને આલ્યો કે ના આલ્યો શેની ભાઈ મને ભાઈ વાલ લાય વાલે વાલે તને વાતો કરે યાર એટલે હું જાતો તો ખમ તો પૈસા માં જાય હા તેમને આલે હું જાતો તો આરે જો ભજન માં જાતા હશે હા મને કે તું વાલ લઈને આવે હું ચાન છું મને ઓને પોસબે લઈને ગોમો વાલ લે અમે જો મેં વાલ લઈને આલે આરે વાળી મન સોળા વડે કે મારો તું વાલ લઈ ગયો છે ગોમમાં જો જ નહીં વાલ કાઢવા મારા બાઇક માં વાલ કાઢીને લઈને વાલ આવતો લઈ આલે એટલે ગુનો કર્યો તમને આજે આગો થઈને લેવા જોઈએ પણ આર્યા સુરીનો આરોપ નાખી દે આપડા અમાર ઉપર તો તો મારા બાઇક માં વાલ કાઢી કોણ ગયું હવે તમે ડાયરેક્ટ અમાર ઉપર કહો તો અમને શી હવે ખબર તને ખબર તારા બાઈક માં ચિયો કાઢી એમ દીધો અમે નહીં કોઈ તારા બાઈક લઈ જોઈ પહેલા તો ઉડી આવો છો કરે ભરતજી બાઇક માં વાલ નતો તો મારા બાઇક માં વાલ ગાયબ થયો છે આ તો પાલ તમે કહો મન ચોરી કહો તમે તો આ ખલ્યાને લેવા મિલા ખલ્યો ક્યારેક મોલ લઈને આવ્યો મારે પૈસેથી મારે તો તમે અમારા પર ચી રીતના નાખો આરોપ કહો કે તમે લે ચોરી તમે પંપ લેવા માં આયા કે ના આયા? પંપ લેવા આયા. હું પંપ લેવા જતો તો તને મારા બાઇક માં હવા નથી મેં ચેક કર્યું તો વાલ જ નતો મારો તો પણ હવે અમને શી ખબર મૂર્ખા તારી બાઈક નું તારે વર રાખી દી પણ તમારો છોકરો ચોરી ગયો મારો વાલ ભાડે મારા છોકરા ની બાઈક માં તો વાલ કાઢી દે આ ભરતજી ને કેવા વાળા પૂછી દો પણ મેં તો ભરતજી. પૈસા લઈને લેવા મેલ્યો છે ઈ તો તમે ભાડે મારા છોકરા વાલ ના મેં તો હમણાં પૈસા લઈને ગમે લેવા મેલ્યો વાલ તો. શું બે ઉડ્યા આવો છો આ ઉડ્યા આયા. મારે મારે કોઈને તો મારા વાલ જ જોઈ ના કીધું મેં. અમે ચોથી વાલ લઈ આલા સબૂત વગર અમે ચોથી તમને ના લે વાલ જ ના હોય દુકાન માં ફેક્ટરી માં ઉડ્યા આવી વાલાના વાલ વાલ જો મળતો હોય એ વાલ તમારા પાસે સબૂત છે કે અમે ચોર્યો વારો પેલો કોમ સબૂત તો નહીં મારા ભાઈ પણ તમે મારા પાસે વાલ લેવા આયા, ઈ ખબર છે વાલ નહીં ને તારા પાસે પંપ લેવા આયા નહીં. આ ફેર શું વસમાં પંપ આવ્યો ક્યાંથી આવે આ મારા જોડે પંપ લેવા આયા હતા કે મારે વાલ હવા ભરવી છે ચોક જાવું હતું ભજનમ. કંજા દુકાન બનાવી પેલી વાલ અને પંપ ની આ રાતના આવી છે રાતના ના આપવા જોઈએ આ બાપ બેડો તો જિંદગીના દોઢા છે. ઓયનું કોમ જ ના કરાય કશું તું શું કરે ઉડીને ગયો તો પણ આ છે ને ભજન માં આવું મોડું થાય છે ચમ. એટલે પણ આ ચોકથી શીખે ખેતરમાંથી આવતા હતા ને કે મારે કે વાલ કે ચોરાઈ ગયા મારે કે મારે વાલ નહીં જોતો વહેલું 5 લીટર દૂધ બગડે છે એના પૈસા લાવવા મારે. પાય પર મૂર્ખા ચોખ્ખો પુત્ર દે દૂધ દૂધ કૂતરા પાવા હાથે બેહો લાય છે. કૂતરો જ પાય તો કૂતરો આશી બોલચી તોય તું મારો વાલ લાય મારે બીજું કોઈ નહીં જોવાનું. પાડ્યા વગર ના કેવું કોઈ બધી હડો પણ રાતના જમ હેડું ના હેડું હું એમને વાલ વગર તો લઈ રીલે હોય વાલ પડ્યા તું વાલ આગળ ના હવે આ પાઘડીનું છે ને એક મિનિટ. મોન નહીં રે પેલું કહું છું. પાડ્યા વગર કોઈના કોલર નહીં પકડવાના તો મારો વાલ તું લઈ ગયો છે. તમારે ઘરે જઈને વળો બધી હડો મારો વાલ તું ના કીધું હું ચોર્યો પાડ્યો સબૂત છે તમારો સબૂત હોય ને તો માઈ નાખજો આઈ હાલ જાઓ. તારો વાલ બાઇક માં કાઢી લું શું સમજો તમે કાઢવા ના મળે સુખી વાત છે ને. તમારો વાલ લાવો. પૈસા ભાજીને લાગો મફત લાવે નહીં કોઈ ભાઈ ટીનુભા એ ટીનુભા પાવડો ચી બાદ મેલ્યો તો ભાઈ આયા. વાલા ને પાવડા ની ફેક્ટરીઓ છે મારા ઘરે જો વાલા ને પાવડા ની એટલે આ વાલ લેવા આવ્યા છે ને તમે પાવડો લેવા આવ્યા છો ખંજા કાલ દુકાન મળે વાલા ની પાવડા ની સ્પેશિયલ કાલ મુહૂર્ત કરું છું ઉદ્ઘાટન કરું છું જો. કળુબા ઓમાં કેવું છે ખબર છે આ રાયમલજી નું બાઈક વાટમાં પડ્યું હતું ને એટલે કોક વાલ કાઢીને લઈ ગયું છે અને કે તમે વાલ ચોરી ગયા પણ મેં વાલ લાવવામાં કે ખલ્યાને પૈસા આલ્યા છે અને આલ્યા કે તમે ચોરી ગયા છો સોર તો મી જોયો લ્યા કોણ છે એ તો ઓગળો તા મને ખબર હતી ચોરનો છોકરો ચોર જ હોય. હવે નીકળે જ ના નીકળે આજ ને હેરે સોર શું ચોર નીકળે વાલ ચોરી ગયો કાળુભાઈ ના કીધું હાલ તો. એટલે 2 રૂપિયા વાલ ને શું આખો ભોગા કરો તમે એ 2 રૂપિયા વાલનો સવાલ નહીં એમને આખું બાઇક લઈ જાવ તો વાલ સીધા લઈ જતો. વાપડે ને હવે મેં શું કીધું હતું કે મેં ખલ્યાને પૈસા લઈને મેળવ્યો ખલ્યા ચોર્યો તો એમાં હું શું કરવા મારો તો વોક તો તમારા છે એટલે વાત સાચી છે. હા વકાતા તું ગાલ સોયો નતો પણ એટલે આ તું ખબર છે હું મોટો માણસ છું તારે મારા આબરૂ હમું જોઉં તું તને એટલી તમે વાલ જ કાઢ્યો તો ખાલી બીજું કોઈ નહીં કર્યું એટલે તારે એવી શું આપણે કોઈ બાઈક અધૂરું પડ્યું હતું ને તે વાલ કાઢ્યો અધૂરું નતું પડ્યું પણ પતંગ લાગુ વાલ કાઢ્યો પણ ભરતજી રે ને ભરત કાકો
કાલે- તને હારું વળગો છે ને. મારી થાય એમાં કામ. જબ એટલે વાલ ચોરી કરી છે સમજા શું કર્યું ચોરી નહીં કરી મી તો ખાલી કાઢ્યો જ છે ગાડીને કે ના આલ્યો ભરત કાકા ના આલ્યો છે તો પૈસેથી કે એમને પૈસા થી આલ્યા છે તો સોરી ના કહેવાય શું કહેવાય રી પણ ચોરી નહીં તો ખાલી મી પોસ્ટ પે જ આલ્યા છે એની મને એમાં પણ મારા બાઇક માં ગાડી જાય સોરી મને થોડી શરમ આવી જો તને સાલો મોળો બરાબર કોઈના બાઇક બાઇક ઈ જો એ ખાલી હવે વાલ ને ચેન્જ મોટી મોટી વાત કરી તમે હવે વાલ આવે કેટલાનો પોસ્ટ રૂપિયા 5 રૂપિયાનો વાલ હતો તે 5 રૂપિયામાં ચોરી કરી શું કરવા કરી આ તમે વડીલ મારી વાત વાપરો મેં મને પૈસા લઈને વાલ લેવા મેલ્યો છે અને હાર્યા કે તમે ચોરી ગયા છો ચોર હાર્યો છે મારો બેટો સોર નાખો તો ચોર જ છે ને વળી. શું થયું? ચોરી સોર ના કહેવાય અખિલા જમ- હવે મૂકવું હબળો હવે આ છોકરું છે ભૂલી ગયું બરોબર આ પતંગ પતંગ કરતું હતું તો એ પૈસા ના આલ્યા એના હારું કર્યું પતંગના પૈસા માં જ મોરી જો દ્વારા વાત હાથી છે પણ આ તો ગાડી જો છે એ ગાડી જો કોઈ ફેર હવે શું દોઢા દોઢા હા. કરો તમે વાલ બે રૂપિયા લઈ આલ્યા છોકરા 5 રૂપિયા ભરતજી વાલ એને આલજો કરો હવે આલવો જ પડશે ને તારા અને મારે આ મોટા વાળ ગઈ નથી મેરી દો વાલ હારું થઈ વાલ હવે 5 રૂપિયાનો આવે આ કાળિયા આમ કર્યું આ કાળીએ વાલ એકલો ને મને વાલ અંદર ભરાઈ આલો ને હવા ભરાઈ આલતો રી ભેગી આ લાઈ આલજો ભરત જો ઈ તો આરે ભરે હાલ હું તો વાલ આલીને છૂટો ઈ ગુનેગાર તમે જ છો મારે શું હું કોઈ- કુંચીને ભરી આલું તો એટલે પણ તારા મેં તને ગમમાં લેવા મળ્યો તો તારા સોરવાનું ચો આવે છે એમ કે મને ની સોર આવે વળી શું તો ની સોરા વાળા તો એટલી નથી ખબર પડતી કે હવે ગમમાં તું જઈને કોઈ લેવા દાડા એવી ચોરી ના કરતો પૈસા મજૂરી જતું રહેવાનું ઘણા મળે હેટ. જોડે. ખોટો ખોટો ના બતાવી આવી રીત તો ખોટા લાડ ના કરો જણો આ તો લાડ કરી પાડી આ મારો બનાસકોઠો આ